हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે 11th ની અંદર આજે એક નવો એકમ સ્ટાર્ટ કરીશું જે ખૂબ જ અગત્યનો છે નીટ માટે તો વેરી મોસ્ટ આઈએમપી ટોપિક જે તમારે ખાસ ધ્યાનથી જોવાનું અને એને ભણવાનું તથા યાદ રાખવાનું। આપણે અહીંયા આજે એકમ 11 સ્ટાર્ટ કરીએ છીએ પી વિભાગના તત્વો, ધ પી બ્લોક એલિમેન્ટ। તમે જાણો છો કે આવર્ત કોષ્ટકને આપણે કુલ 4 વિભાગમાં વર્ગીકૃત કરીએ છીએ। એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ। આ 4 વિભાગોનું વર્ગીકરણ તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ બાહ્ય કક્ષકમાં ઉમેરાયો તે મુજબ તેનું વર્ગીકરણ થાય છે કે જો તત્વના છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ઉમેરાય તો તેને એસ વિભાગનું તત્વ, પી કક્ષકમાં ઉમેરાય તો પી વિભાગના, ડી કક્ષકમાં ઉમેરાય તો તેને આપણે ડી વિભાગના અને એફમાં ઉમેરાય તો તેને એફ વિભાગના તત્વો કહીએ છીએ। પણ આપણે અહીંયા પી વિભાગના તત્વો વિશે ભણવાનું છે। પી વિભાગની અંદર તમને હલકા તત્વોથી શરૂ કરીને ભારે તત્વોનો સમાવેશ થશે અને હલકાથી ભારે તત્વો તરફ જઈએ છીએ ત્યારે તેમના ગુણધર્મોની અંદર આપણને ખૂબ જ વિવિધતા જોવા મળતી હોય છે। તો અહીંયા ભારે તત્વના અંતર્ભાગની અંદર ડી અને એફ કક્ષકનો સમાવેશ થાય છે। આપણે જોઈશું હમણાં હાલ કે કયા ભારે તત્વો છે કે ભારે તત્વ કે જેમની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષક અને એફ કક્ષકનો સમાવેશ થતો હોય અને ડી અને એફ કક્ષકોની અસર થાય તે પણ તમને ખબર છે। ડી અને એફ દ્વારા કઈ અસર થાય? શિલ્ડિંગ અસર। તો ડી અને એફ કક્ષકોની અસરના કારણે પી વિભાગમાં આવેલા તત્વોના ગુણધર્મોમાં આપણને વિવિધતા જોવા મળે છે, જેના લીધે આપણને પી વિભાગના તત્વોનું રસાયણ વિજ્ઞાન આપણને ખૂબ જ રસપ્રદ લાગતું હોય છે। તો કેમ પી વિભાગના તત્વો કહ્યા? કે પી વિભાગના તત્વો એટલા માટે કહેવામાં આવે છે કે તેનો અંતિમ ઇલેક્ટ્રોન તે પી કક્ષકમાં દાખલ થાય છે અને પી તમે જાણો છો 3 પ્રકારની છે, પીએક્સ, પીવાય અને પીઝેડ છે। એટલે કે પી વિભાગ કોને કહીશું? કે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તો તેને પી વિભાગના તત્વો કહીશું। અને અહીં પી ની 3 કક્ષકો છે, પીએક્સ, પીવાય અને પીઝેડ। તથા પૌલીના નિયમ પ્રમાણે પૌલીના નિયમ મુજબ આ દરેક કક્ષકની અંદર આપણે બે ઇલેક્ટ્રોન ભરી શકીએ। એટલે પી ની 3 કક્ષકો છે અને તેના એક સેટમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવી શકાય। એટલે કે પીએક્સમાં 2, પીવાયમાં 2 અને પીઝેડમાં 2, એટલે વધુમાં વધુ તેમાં 6 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે। આને લીધે આધુનિક આવર્ત કોષ્ટકમાં પી વિભાગમાં કુલ 6 સમૂહનો સમાવેશ થાય। સમૂહ 13 થી 18 એમ 6 સમૂહનો સમાવેશ થતો હોય છે। આ જે આપણા 6 સમૂહો છે, આ 6 સમૂહની ઓળખ દરેક સમૂહના પ્રથમ સભ્ય ઉપરથી નક્કી થતી હોય છે। જેમ કે સમૂહ 13 નું પ્રથમ તત્વ બોરોન, તો તે બધા જ તત્વો બોરોન ફેમિલીના કહેવાય। સમૂહ 14 કાર્બન, તો કાર્બન ફેમિલીના તત્વો। સમૂહ 15 તો પ્રથમ તત્વ નાઇટ્રોજન, તો નાઇટ્રોજન ફેમિલીના। સમૂહ 16 તો તેને ઓક્સિજન ફેમિલીના। સમૂહ 17 હેલોજન ફેમિલી અને સમૂહ 18 તો હિલિયમ એટલે કે ઉમદા વાયુ તત્વો કહેવાય। એટલે કાર્બન,
બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને હિલિયમ આ સમૂહના એ મુખ્ય તત્વો છે અને તેમના ઉપરથી તેમની ફેમિલી નક્કી થતી હોય. તો તમે જાણો છો કે આવર્ત કોષ્ટકની અંદર અહીં જમણી બાજુમાં પી વિભાગ આવેલો હોય છે, જેમાં સમૂહ 13, 14, 15, 16, 17 અને 18 નો સમાવેશ થાય. બધા નામ યાદ રાખવા માટેની ટ્રીક આપી દીધેલી છે. બરાબર. બાલ ગાંધી ઇન્ડિયન થયેલી. બરાબર. અહીં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. આપણે અહીંયા ફક્ત બે સમૂહનો જ અભ્યાસ કરવાનો છે, સમૂહ 13 અને સમૂહ 14. તો આપણે દરેક સમૂહ માટેની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સમૂહ 13 ની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષાની NH2 NP1 પ્રકારની છે, જ્યારે સમૂહ 14 ની ઇલેક્ટ્રોન રચના NH2 NP2, સમૂહ 15 NH2 NP3, સમૂહ 16 NH2 NP4, સમૂહ 17 NH2 NP5 અને સમૂહ 18 ની ઇલેક્ટ્રોન રચના NH2 NP6 પ્રકારની છે. એટલે અહીંયા આપણે માત્ર બે સમૂહનો જ અભ્યાસ કરવાનો છે, સમૂહ 13 અને સમૂહ 14 નો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે જોયું કે સમૂહ 13 થી 18 તરફ જઈએ તો દરેકની અંદર પી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. માટે પી વિભાગના તત્વની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું લખી શકાય? NH2 થી NP1 થી NP6 પ્રકારની હોય. ઇલેક્ટ્રોન રચના શું થાય સંયોજકતા કોષની? તો સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NH2 NP6 પ્રકારની થશે. NH2 NP1 to 6 પ્રકારની હોય, જેમાં હિલિયમ અપવાદ છે, કારણ કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 પ્રકારની છે. કેવી છે? 1s2 પ્રકારની છે. તો અહીં આ દરેક તત્વોનો આપણે અભ્યાસ કરીશું, ઇલેક્ટ્રોન રચના જોઈશું, ત્યારે તેના ભારે તત્વોના આંતરભાગની અંદર ડી અને એફ કક્ષકો જોવા મળશે. શરૂઆતના તત્વોની અંદર બોરોન, એલ્યુમિનિયમમાં ડી કક્ષક નહીં જોવા મળે ઇલેક્ટ્રોન રચનામાં, પણ જ્યારે નીચે ઉતરીશું ત્યારે 3d10, 4d10, 5d10 એ પ્રમાણે 4f14 ઇલેક્ટ્રોન રચના આંતરભાગમાં જોવા મળશે અને એ દરેક માટે જુદી જુદી હશે. અને દરેક માટે જુદી જુદી હોવાને કારણે આપણને એક જ સમૂહના તત્વો હોવા છતાં પણ તેમના ભૌતિક ગુણધર્મ જેવા કે પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી તથા તેના રાસાયણિક ગુણધર્મોની અંદર આપણને વિવિધતા જોવા મળશે. કેમ વિવિધતા જોવા મળે છે? કારણ કે જે ભારે તત્વો છે તેના આંતરભાગો જુદા જુદા હશે. કયા કયા આંતરભાગ જુદા જુદા હશે? તો એકમાં 3d10 હશે, એકમાં 4d10 આવશે, એકમાં 4f14 આંતરભાગમાં 4f14, 5d10 આ રીતે ઇલેક્ટ્રોન રચના આવશે જોવા. અને તેની શિલ્ડિંગ અસર ડિફરન્ટ હોય, જુદી જુદી હોય, અને એ અસર જુદી જુદી સમૂહ વાઇઝ દરેક તત્વમાં જુદી જુદી લાગતી હોવાને કારણે તેમના ભૌતિક ગુણધર્મ જેવા કે પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા આ બધામાં આપણને ફેરફાર જોવા મળે. સાથે સાથે તેમની રાસાયણિક પ્રક્રિયા કરવાની જે ટેન્ડન્સી હોય એમાં પણ આપણને વિશેષ અસર જોવા મળતી હોય છે. ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો ઓક્સિડેશન અવસ્થામાં આપણે જાણીએ છીએ કે સમૂહ 13, 14, 15, 16, 17 અને 18 આપણે દરેક સમૂહ આંકને 10 માં સમૂહ આંકમાંથી 10 બાદ કરી દઈએ
તો આપણને તે સમૂહની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મળી જાય. જેમ કે સમૂહ 13 ની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +3 હશે, આની +5, સમૂહ 16 ની +6, સમૂહ 17 ની +7 અને સમૂહ 18 ની હિલિયમ સિવાય બાકીમાં +8 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. આ જે ઓક્સિડેશન અવસ્થા લખી તે તેમની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. સમૂહ 13 માં 3 ઇલેક્ટ્રોન, સમૂહ 14 ની સંયોજકતા કોષમાં 4, સમૂહ 15 માં 5, સમૂહ 16 માં 6, સમૂહ 17 માં 7 અને સમૂહ 18 ની સંયોજકતા કોષની અંદર આપણને 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. આ ઓક્સિડેશન અવસ્થા દરેક સમૂહ માટે નીચેની તરફ જઈએ તેમ તેની ઓક્સિડેશન અવસ્થામાં એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે. એવું નથી કે દરેક સમૂહ માટે ફિક્સ સિમ્બોલ આપી દીધો +3, આનો +4, આનો +5, આનો +6, +7, +8. દરેક સમૂહમાં નીચેની તરફ જઈએ તો તેમની ઓક્સિડેશન અવસ્થામાં આપણને વિવિધતા જોવા મળતી હોય છે. વિવિધતા જોવા મળશે. એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે. કેમ આવું થશે? એના માટે જવાબદાર આવશે નીચેના તત્વોમાં D અને F કક્ષકનો સમાવેશ થશે. અને D અને F કક્ષકો એ ખૂબ જ નિર્બળ શિલ્ડિંગ અસર કરે. તમે કક્ષકો જુઓ તો S, P, D અને F. ત્રણેયના આકાર જુઓ, ચારે કક્ષકોના આકાર જુઓ, ચારે કક્ષકોના કદ જુઓ. તો કદની રીતે વાત કરીએ તો સૌથી નાનું કદ S કક્ષકનું, પછી P કક્ષક, પછી D કક્ષક અને પછી F કક્ષક છે. ભલે D અને F કક્ષકો સમૂહમાં નીચેની તરફ જતા સંપૂર્ણ ભરાતી હોય પણ તેમના કદ મોટા છે. કદ કેવા છે? મોટા છે. અને કદ મોટા છે માટે કેન્દ્રની ફરતે તેઓ નિર્બળ શિલ્ડિંગ અસર કરે. નિર્બળ શિલ્ડિંગ અસર કરતા હોય છે. નિર્બળ, બીજું સ્ક્રીનિંગ અસર પણ કહેવાય. નિર્બળ સ્ક્રીનિંગ અસર કરે. તો અહીંયા તો આપણે જાણીએ છીએ કે NH2 કક્ષક તો સંપૂર્ણ ભરાયેલી છે અને આ S કક્ષક કેન્દ્રની સૌથી નજીકની કક્ષક થઈ અને સૌથી નજીકની કક્ષક હોવાને કારણે S ના 2 ઇલેક્ટ્રોન મુક્ત કરવા એ મુશ્કેલ બનતા હોય છે. NS ના 2 ઇલેક્ટ્રોન સમૂહમાં નીચેની તરફ જતા ગુમાવવા મુશ્કેલ બને. કેમ મુશ્કેલ બને? એનું કારણ કે ત્યાં D અને F કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે પણ તેમના કદ ખૂબ જ મોટા છે. હવે કદ મોટું હોય તો આ કેન્દ્ર છે એના કદ મોટું થઈ ગયું. તો ભલે ઇલેક્ટ્રોન આની અંદર 10 આ રીતે મેં ભરી દીધા પણ વચ્ચેની જગ્યામાં તો આપણને અવકાશ મળશે અને મળશે જ્યાં ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રનો ધન વીજભાર છે. આ ધન વીજભાર એ બહારની તરફ આ રીતે પ્રસરી શકે. ક્યાં? D અને F માં. એના કારણે આ ધન વીજભાર બહાર પ્રસરવાને કારણે NS ના 2 ઇલેક્ટ્રોનને પોતે પકડી લે, પોતાની પકડમાં લાવે મજબૂતાઈથી. અને NS ના 2 ઇલેક્ટ્રોનને ત્યાંથી દૂર કરવા હવે આપણને મુશ્કેલ લાગે, મુશ્કેલ બની જાય. માટે એવું કહેવાય છે કે P વિભાગના તત્વોની અંદર જો આપણે નીચેની તરફ જઈએ તો તેમની ઓક્સિડેશન અવસ્થામાં 2 એકમ જેટલો જ ઘટાડો થતો જોવા મળે. કેટલો ઘટાડો? 2 એકમ જેટલો. એક્ઝામ્પલ તરીકે સમજો કે આ +7 છે. હવે આની નીચેની તરફ જાઓ તો આની નીચેની તરફ જઈએ તો શું થશે? તો 2 નો જ ઘટાડો બતાવો, +5. એનાથી નીચે જાઓ તો +3, એનાથી નીચે જઈએ તો +1 બને. એ જ પ્રમાણે અહીંયા પણ 2 નો ઘટાડો બતાવશે.
+4 +2 +6 +4 +2 આમાં +5 નીચે આવો 2 એકમ ઘટશે +3 અને પછી +1. તો જે 2 ઇલેક્ટ્રોને ઓક્સિડેશન અવસ્થામાં ભાગ ન લીધો કે જેના 2 ઇલેક્ટ્રોન મુક્ત ન કરી શક્યા તેને નામ આપ્યું નિષ્ક્રિય યુગ્મ અસર. શું નામ આપ્યું એને? નિષ્ક્રિય યુગ્મ અસર કહીએ છીએ. તો આપણે થિયરી જોઈ લઈએ કે પી વિભાગના તત્વો દ્વારા દર્શાવવામાં આવતી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તેના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. દરેક પી વિભાગની અંદર પી વિભાગના દરેક તત્વ માટે દર્શાવવામાં આવતી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એ તેની કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. એટલે કે S અને P કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યાના જેટલી હોય. અને દરેક સમૂહમાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન હશે તે શોધવું આપણા માટે ખૂબ જ સહેલું છે. મહત્તમ તેના સમૂહ આંકમાંથી 10 બાદ કરી દો એટલે તમને તેની સંયોજકતા કોષમાં રહેલા કુલ મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. આગળ આપણે આવર્ત કોષ્ટકની અંદર ડાબાથી જબા તરફ જતા તેમની સંભવિત ઓક્સિડેશન અવસ્થાનું મૂલ્ય વધતું જાય છે. દેખાય છે ને? આ આપણી ડાબા છે અને આ જબા છે. તો તમે ઓક્સિડેશન અવસ્થાનું મૂલ્ય જુઓ તો શું થાય? સંભવિત ઓક્સિડેશન અવસ્થાનું મૂલ્ય વધતું જાય છે. પી વિભાગના તત્વોના સમૂહ ઓક્સિડેશન અવસ્થાની સાથે સાથે અન્ય ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવાય છે. પી વિભાગની અંદર આપણે હમણાં જ મેં કહ્યું 17માં 16માં 15માં કે તેમની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તો આપણે બતાવી સમૂહ 17માં +7 પણ તેની સાથે સાથે તે -1 બી બનાવે +1 +3 +5 પણ બનાવી શકે. તો અહીં સામાન્ય રીતે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 2 એકમ જેટલી ઓછી હોય છે. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કરતા 2 એકમ જેટલી શું કહી? ઓછી. કોના લીધે 2 એકમ ઓછી? હમણાં સમજાવ્યું. નિષ્ક્રિય યુગ્મ અસરને લીધે કે જેમાં S ના 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકતા નથી. તો નિષ્ક્રિય યુગ્મ અસર ભારે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં D અને F કક્ષકનો સમાવેશ થાય અને D અને F કક્ષકો કદમાં મોટી હોય છે. તેથી તેમના દ્વારા કેન્દ્રની ફરતે નિર્ભર શિલ્ડિંગ અસર થાય. જ્યારે S કક્ષકની વાત કરીએ તો NS 2 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે તથા S કક્ષક કદમાં નાની, ગોળાકાર એટલે અદિશ અને કેન્દ્રની સૌથી નજીક હોય છે. જેથી તેના 2 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ વધુ હોય છે અને તે આકર્ષણ બળ વધુ હોવાને કારણે તે સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર કરી શકતો નથી. આથી જ આપણને પી વિભાગના તત્વોના કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 2 એકમ જેટલી ઓછી ઓક્સિડેશન અવસ્થાઓ મળે છે જેને આપણે કહીએ છીએ નિષ્ક્રિય યુગ્મ અસર કહીએ છીએ. તો આપણે ઓક્સિડેશન અવસ્થાનો ચાર્ટ જોઈએ. સમૂહ 13 ની ઇલેક્ટ્રોન રચના છે NH2NP1. સમૂહ 13 ની ઇલેક્ટ્રોન રચના NH2NP1. તેનું પ્રથમ સભ્ય છે બોરોન. માટે સમૂહ 13 ના તત્વોને બોરોન ફેમિલીના તત્વો કહીશું. તો તેના સમૂહની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા -10 કરીએ તો +3 અને સંયોજકતા ઇલેક્ટ્રોન પણ કુલ કેટલા છે? 3 માટે +3 ઓક્સિડેશન અવસ્થા. પણ નીચેની તરફ જતા ભારે તત્વોની અંદર નિષ્ક્રિય યુગ્મ અસર થશે. નિષ્ક્રિય યુગ્મ અસર
નિષ્ક્રિય યુગ્મ હશે કારણે 2 ઇલેક્ટ્રોન તેમાંથી દૂર નથી થઈ શકતા, માટે ત્યાં +1 ઓક્સિડેશન અવસ્થા અન્ય જોવા મળે છે. સમૂહ 14 જેની ઇલેક્ટ્રોન રચના NH2NP2 પ્રકારની છે, જેનું પ્રથમ તત્વ છે કાર્બન. 4 ઇલેક્ટ્રોન ગયા અને આમાં 10 માંથી બાદ કરી દઈએ તો પણ આપણને +4 ઓક્સિડેશન અવસ્થા મળે. પણ જ્યારે નીચેની તરફ જઈએ ટીન અને લેડ તરફ, તો ત્યાં આપણને નિષ્ક્રિય યુગ્મને કારણે +2 ઓક્સિડેશન અવસ્થા લેડમાં આપણને વધુ સ્થાયી જોવા મળે. આને અષ્ટક પૂર્ણ કરવા માટે જુઓ, સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન છે, માટે 4 ઇલેક્ટ્રોન મેળવીને -4 ઓક્સિડેશન અવસ્થા પણ બનાવી શકે છે. સમૂહ 15 ની અંદર બાહ્ય કોષમાં 5 ઇલેક્ટ્રોન છે. પ્રથમ તત્વ નાઇટ્રોજન, માટે સમૂહ 15 ને નાઇટ્રોજન સમૂહના તત્વો કહીશું. જેના 5 ઇલેક્ટ્રોન જાય તો +5 ઓક્સિડેશન અવસ્થા, અથવા 10 ને બાદ કરીએ તો 5 ઓક્સિડેશન અવસ્થા મળે. પણ નીચેની તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસર માટે 2 ઇલેક્ટ્રોન ભાગ ન લે, ન ગુમાવે, માટે +3 અવસ્થા મેળવે. પણ અહીંયા 5 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. 3 ઇલેક્ટ્રોન મેળવીને -3 ઓક્સિડેશન અવસ્થા પણ મેળવી શકે છે. સમૂહ 16 જેની ઇલેક્ટ્રોન રચના NH2NP4 પ્રકારની, 6 ઇલેક્ટ્રોન, સમૂહનું પ્રથમ તત્વ ઓક્સિજન, માટે +6 ઓક્સિડેશન અવસ્થા, પણ ઓક્સિજન +6 ઓક્સિડેશન અવસ્થા બનાવી શકતું નથી, કારણ કે તે કદમાં ખૂબ જ નાનું છે, માટે ઓક્સિજન એ 2 ઇલેક્ટ્રોન મેળવીને -2 ઓક્સિડેશન અવસ્થા મેળવી શકે. જ્યારે તેની ફેમિલીના સલ્ફર, સિલેનિયમ, ટેલુરમ અને પોલોનિયમ, જેમાં સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમમાં +6 જોવા મળશે, +4 આ નિષ્ક્રિય યુગ્મ સ્ટાર્ટ થઈ એટલે 2 ઓછી, એનાથી 2 ઓછી, એટલે અહીંયા આપણને +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. કોના લીધે આવી બધી, કોના લીધે આ બની ઓક્સિડેશન અવસ્થા? નિષ્ક્રિય યુગ્મને કારણે. 2 ઘટાડતા જવાનું, 6 માંથી 2 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2, અને 2 ઇલેક્ટ્રોન મેળવીને તે અષ્ટક પૂર્ણ કરી શકે. સમૂહ 15 ની વાત કરીએ તો જેની ઇલેક્ટ્રોન રચના છે NH2NP5, 7 ઇલેક્ટ્રોન, 7 ગુમાવે એટલે +7. પણ આ સમૂહનું પ્રથમ તત્વ ફ્લોરિન ક્યારે 7 ઇલેક્ટ્રોન ગુમાવતું નથી, તે હંમેશા 1 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પૂર્ણ કરીને સંતોષ માણશે, માટે ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા આપણને -1 મળે. ત્યાર પછીના ક્લોરીન, બ્રોમિન, આયોડિન, જેમાં આપણને +7, એમાંથી 2 ઘટાડો કરો તો +5, બીજા 2 ઘટાડીએ તો +3, બીજા 2 ઘટાડીએ તો +1 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ આપણને ક્લોરીન, બ્રોમિન, આયોડિનમાં જોવા મળે છે. કેમ આવું જોવા મળ્યું? કારણ કે ભારે તત્વોમાં D અને F કક્ષકનો સમાવેશ થાય, માટે ત્યાં નિષ્ક્રિય યુગ્મ અસર થાય છે. સમૂહ 18 ની ઇલેક્ટ્રોન રચના NH2NP6 પ્રકારની છે, પણ હિલિયમ અપવાદરૂપ છે, જેની ઇલેક્ટ્રોન રચના 1s2 છે, અને ત્યાં જ એનું ડુપ્લેટ પૂર્ણ થાય. હિલિયમ માટે અષ્ટક નથી હોતું, પણ ડુપ્લેટ હોય, કારણ કે 1s એક જ માત્ર કક્ષક અને s માં 2 ઇલેક્ટ્રોન જ ભરી શકાય, માટે હિલિયમ 1s2 બનાવીને તે નિષ્ક્રિય બની જાય. તો ત્યાર પછીના તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન, જેમાં આપણને +8 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે, ખાસ કરીને ક્રિપ્ટોન અને ઝેનોન. આમના સંયોજનો બનાવવા મુશ્કેલ હોય છે, પણ પ્રયોગશાળામાં બનાવી શકાય, જેમાં ખાસ ઝેનોનના આપણને XeF6 મળશે, XeF4 મળશે, XeF2, બરાબર, XeO2F2, ઝેનોન ઓક્સીફ્લોરાઇડ, આ બધા ઝેનોનના સંયોજનો બનાવી શકાય, જેમાં ઝેનોનની ઓક્સિડેશન અવસ્થા નિષ્ક્રિય યુગ્મને કારણે +8 થી શરૂ કરીને +6, +4 અને +2 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ બનાવી શકે છે. ઓકે, તો આગળ આપણે વધીએ કે અહીંયા આપણે અહીં P વિભાગના તત્વોની વાત કરીએ તો P વિભાગના તત્વોમાં આપણને વેરાયટી
જુદી જુદી વેરાયટી મળે. પી વિભાગના તત્વોમાં આપણને ધાતુ એ મળે, ઉપધાતુ એ મળે અને અધાતુ પણ મળે છે. યાદ રાખજો કે અહીં પી વિભાગની અંદર, પી વિભાગમાં આ જે પટ્ટો છે જાંબલી રંગનો, આ બધા જ તત્વો એ ધાતુ તત્વો છે. આ તત્વો કયા છે? ધાતુ તત્વો છે. જ્યારે આ ગ્રીન બતાવે છે તે બધા જ તત્વો જે અધાતુ તત્વો છે. ગ્રીન છે બધા કેવાય અધાતુ તત્વો. અને વચ્ચે જે ઝિગઝેગ પડી, બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, બરાબર, ત્યાર પછી ટેલ્યુરિયમ અને એટી, આ જે છે તે સેમી મેટેલોઇડ છે, અર્ધ ધાતુઓ છે, ઉપધાતુઓ છે. એટલે પી વિભાગના તત્વોની અંદર આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે. પી વિભાગના તત્વો કે જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો ધાતુ ગુણ વધતો જાય છે. પહેલી અધાતુ, અર્ધધાતુ, અર્ધધાતુ, ધાતુ, ધાતુ બની. ઓકે, પી વિભાગમાં તમે ડાબાથી જબા તરફ જાઓ તો તમે જો મેક્સિમમ કયા તત્વો બનતા જાય? અધાતુ તત્વો મળતા જાય છે. એટલે સમૂહ વાઇઝ કહીએ તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ધાતુ ગુણ વધતો જાય છે અને અધાતુ ગુણ ઘટતો જાય છે. જ્યારે આવર્ત વાઇઝ વાત કરીએ તો અહીં ડાબાથી જબા તરફ જતા અધાતુ ગુણ વધતો હોય છે. એટલે પી વિભાગને આપણે જોઈએ તો 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. તો અહીંયા આવર્ત કોષ્ટકમાં અધાતુ અને ઉપધાતુઓ માત્ર પી વિભાગમાં જ સમાવેશ થાય છે. સરસ મજાની વસ્તુ કીધી કે પી વિભાગમાં જ અધાતુ અને ઉપધાતુ, અર્ધધાતુઓનો સમાવેશ થાય. તમે આખા આવર્ત કોષ્ટકમાં જોશો તો એસ વિભાગમાં બંને સમૂહ ધાતુ તત્વો છે. વચ્ચે આડો પડ્યો છે ડી વિભાગ, એ પણ સંક્રાંતિ ધાતુઓ છે. એની નીચે આડું પડ્યું છે એફ વિભાગ, તે પણ આંતર સંક્રાંતિ ધાતુ તત્વો છે. પી વિભાગ એવો છે કે જેમાં આપણને અધાતુ મળે અને અર્ધધાતુ પણ મળતી હોય. અને સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો તેમનો અધાત્વીય ગુણ આગળના ભાગમાં ઘટતો જાય છે. અહીં પી વિભાગના દરેક સમૂહના ભારે તત્વો કે જે વધુ ધાત્વીય સ્વભાવ ધરાવે છે, જેમના પરમાણ્વીય ક્રમાંક વધુ છે, બધા તત્વો ભારે તત્વો કહેવાય. આ બધા અને આ બધા જ ભારે તત્વો એ ખૂબ જ મોટો ધાત્વીય સ્વભાવ ધરાવતા હોય છે. તો પી વિભાગની અંદર આપણે કહ્યું કે બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરમ અને એસ્ટેટિન જે અર્ધ ધાતુઓ છે. હવે 2 પ્રકારની વેરાયટી થઈ. ધાતુ બી છે, અધાતુ બી છે. ધાતુ હંમેશા તમે જાણો છો સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી દે અને ધન આયન બનાવી દે, જ્યારે અધાતુઓ સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બનાવે. એટલે કે સામાન્ય રીતે અધાતુ તત્વો ધાતુ તત્વો કરતા ઊંચી આયનીકરણ, એન્થાલ્પી અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા હોય છે. અધાતુ કઈ? શું કીધું આપણે? અધાતુ છે, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે. એટલે અધાતુ ક્યારેય ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. હવે આયનીકરણ શું છે? આયનીકરણ એટલે વાયુરૂપ અવસ્થામાં તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો. પણ અધાતુમાં તો એ તો શક્ય જ નથી. માટે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો એ તો ખૂબ જ ઊંચી ઉર્જાની જરૂર પડે. માટે તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઊંચું હોય. ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ જ હોય. એટલે વિદ્યુત ઋણતાનું મૂલ્ય આવા તત્વોનું વધુ ઊંચું હોય છે. તો અહીં આપણે
ધાતુઓની વાત કરીએ તો ધાતુઓ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવીને ઝડપથી ધન આયન બનાવે છે, જ્યારે અધાતુઓ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે. આથી પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો અહીં અતિ પ્રતિક્રિયાત્મક ધાતુ સાથે અતિ પ્રતિક્રિયાત્મક અધાતુ જોડાય તો ત્યાં આયનીય સંયોજન બને. અતિ પ્રતિક્રિયાત્મક ધાતુ સમજવા માટે હું લઉં છું એસ વિભાગનું એક્ઝામ્પલ તરીકે સોડિયમ. સહેલાથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને. સમૂહ 17 નું ક્લોરીન સંયોજકતામાં 7 ઇલેક્ટ્રોન સહેલાથી ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને. એટલે ધન ઋણ વચ્ચે આકર્ષણ થઈ અને ત્યાં બની જાય Na+Cl- સોલિડ. તો આ સંયોજન એટલે કયું સંયોજન? આયનીય સંયોજન બને. કે જ્યાં બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ મોટો છે. જ્યાં તત્વો વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ મોટો હોય ત્યાં આપણને આયનીય સંયોજન મળતા હોય છે. એટલે અતિ પ્રતિક્રિયાત્મક ધાતુ આ સમજવા માટે મેં લીધું એસ વિભાગ, સહેલાઈથી તમને સમજણ પડે. અતિ પ્રતિક્રિયાત્મક ધાતુ સાથે અતિ પ્રતિક્રિયાત્મક અધાતુ જ્યારે જોડાય અને જે સંયોજન બને તે સંયોજન આયનીય હોય છે. કેમ? કારણ કે તેમની વચ્ચે તત્વોની વિદ્યુત ઋણતાનો તફાવત મોટો હોય છે. જ્યારે બીજી બાજુ આપણે વાત કરીએ કે અધાતુ પોતાની સાથે જોડાઈને વધુ સહસંયોજક લાક્ષણિકતા વાળા સંયોજનો બનાવી શકે છે. બીજી તરફ આપણે અધાતુ તત્વો પોતાની સાથે જોડાઈને વધુ સહસંયોજક લાક્ષણિકતા વાળા સંયોજનો બનાવી શકે છે. કે જ્યાં તત્વો વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય. જેમ કે આપણે સમૂહ 14 ના કાર્બનની વાત કરીએ તો કાર્બનમાં મિથેન. તો કાર્બન અને મિથેનની વાત કરીએ તો કાર્બન 4 હાઇડ્રોજન સાથે 4 સહસંયોજક બંધ બનાવશે, જેમાં કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 છે અને હાઇડ્રોજનની 2.1. એટલે બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો છે, માટે આપણને અહીંયા સહસંયોજક બંધ જોવા મળશે. કયો બંધ? સહસંયોજક બંધનું લક્ષણ જોવા મળશે. કોનું લક્ષણ જોવા મળશે? સહસંયોજક બંધનું. ઓક્સાઇડના સ્વભાવની વાત કરીએ તો યાદ રાખવાનું કે અધાતુના બધા જ ઓક્સાઇડ એસિડિક હોય. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. બેને બાદ કરજો કે જે તટસ્થ હોય. ખાસ યાદ રાખજો. NOCO જે તટસ્થ છે. જ્યારે બાકીના જે ધાતુઓ છે એ ધાતુના ઓક્સાઇડ એ બેઝિક હોય છે. ક્યારેક એવી ધાતુનો ઓક્સાઇડ એવો બનતો હોય જેમ કે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ Al2O3. Al2O3 બે બાજુનો છે, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે. એસિડ સાથે પ્રક્રિયા આપી દે અને બેઝ સાથે બી પ્રક્રિયા આપે છે. એટલે ઓક્સાઇડ આમ 4 પ્રકારના હોય: એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, તટસ્થ ઓક્સાઇડ અને ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે એસિડિક ઓક્સાઇડ. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે તે બેઝિક ઓક્સાઇડ. અને કશું જ ના કરે તો એ તટસ્થ ઓક્સાઇડ. અને જે ઓક્સાઇડ એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા આપે તો તેને આપણે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ કહીએ છીએ. તો આપણે કહ્યું હમણાં જ કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ છીએ તો અધાતુમાંથી ધાતુ ગુણ બને છે. એટલે કે ઉપર એસિડિક ઓક્સાઇડ હોય, નીચે કેવા ઓક્સાઇડ હોય? બેઝિક ઓક્સાઇડ, અને વચ્ચેના ઉભય ગુણધર્મી હોય. સમજી લે? સમજણ પડી? ઉપરનો ઓક્સાઇડ હોય અધાતુનો એસિડિક, વચ્ચે આવશે એટલે ઉભય ગુણધર્મી બનશે, અને નીચે તળિયે આવશે ઓક્સાઇડ ત્યારે તે બેઝિક બની જશે. એટલે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા ઓક્સાઇડની એસિડિક સ્વભાવ ઘટે છે અને બેઝિક સ્વભાવ વધે છે. એનું કારણ એક જ, અધાતુના ઓક્સાઇડ સંયોજનો એસિડિક સ્વભાવ ધરાવે અથવા તટસ્થ હોય.
જ્યારે ધાતુના ઓક્સાઇડ એ સ્વભાવે બેઝિક હોય છે. ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય? બેઝિક હોય. હવે આપણે આગળ જોઈએ. પી વિભાગના અંદર દરેક સમૂહનું પ્રથમ સભ્ય એ તેના સમૂહના બાકીના સભ્યો કરતા કેટલીક બાબતોમાં અલગ પડતું હોય. એમાં ખાસ બે બાબતો અગત્યની છે. એક પહેલી બાબત છે એનું કદ છે અને બીજું છે તેના પાયબંધની રચના. તો અહીંયા પી વિભાગનું દરેક સમૂહનું પ્રથમ સભ્ય બે બાબતમાં અલગ પડે. જેની અંદર પહેલી બાબત તેનું કદ અને કદ પર આધારિત બધા જ ગુણધર્મો. કદ નાનું હોય તો તેની પરમાણુ ત્રિજ્યા નાની, આયની ત્રિજ્યા નાની. કદ નાનું હોય તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર આકર્ષણ કેવું હોય? મજબૂત હોય. આયનીકરણ એન્થાલ્પી ઊંચી હોય, વિદ્યુત ઋણતા ઊંચી હોય. કદ નાનું હોય તો દળ ભાગ્યા કદ કરો તો ઘનતા કેવી હોય? નીચી હોય. એટલે પહેલું બાબત છે તેનું કદ અને કદ પર આધારિત તેના ગુણધર્મો. પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, ઘનતા જે બાકીના તત્વો કરતા તેનું અલગ જ હોય છે. તો એસ વિભાગના હલકા તત્વો કયા? તો સમૂહના પહેલાના તત્વો. તો એસ વિભાગની અંદર સમૂહ 1 નું લિથિયમ, સમૂહ 2 નું બેરિલિયમ. તેની જેમ જ પી વિભાગના દરેક સમૂહનું પ્રથમ તત્વ એ બાકીના તત્વોથી કેટલીક બાબતોમાં અલગ પડતું હોય છે. એક તો કદ આધારિત એક બાબત થઈ. બીજી બાબત હવે આવશે પી વિભાગની અંદર અહીં ભારે તત્વોની વાત કરીએ છીએ. નીચેની તરફ આપણે ઇલેક્ટ્રોન રચનામાં આવીશું. સમજવા માટે ચલો ઇલેક્ટ્રોન રચના હું એક લખું છું અહીંયા કે બોરોન ઇલેક્ટ્રોન રચના 2s2 2p1, એલ્યુમિનિયમ 3s2 3p1 3d0, બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ 3d10 4s2 4p1, इंडियम तो 4d10 5s2 5p1, थेलियम 4f14 5d10 6s2 6p1. समझो કે આ ઉપરના જે તત્વો એ આ નીચેના તત્વો કેવા તત્વો એ? ભારે તત્વો. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ત્રીજા આવર્ત પછી એટલે જ્યાં 3s 3p 3d આવ્યું, આ કયો આવર્ત થયો? થર્ડ આવર્ત થયો. તો ત્રીજા આવર્ત પછી ના આવર્તની સંયોજકતા કોષમાં ડી કક્ષક હાજર છે. ત્રીજા આવર્ત પછી તમે દરેકની ઇલેક્ટ્રોન રચના જો તો 3d10 4d10 5d10 ડી કક્ષક હાજર છે. જ્યારે આ સેકન્ડ આવર્ત છે, સેકન્ડ આવર્તમાં 2d છે જ નહીં તો આમાં ડી કક્ષક આવશે જ ક્યાં? એટલે બીજા આવર્તની અંદર ડી કક્ષક હોતી નથી. એટલે પી વિભાગની અંદર બીજા આવર્તની અંદર આપણે શરૂઆત કરીએ તો બોરોન તત્વથી સ્ટાર્ટ કરીએ તો બોરોન જેની ઇલેક્ટ્રોન રચના મેં લખી છે બોરોન 2s2 2p1 એટલે 2s ની એક કક્ષક અને p ની 3 કક્ષકો 2px 2py અને 2pz. એટલે પી વિભાગની અંદર બીજા આવર્તના તત્વો તો 4 જ ઘરમાં રમવાનું. કેટલા ઘરની અંદર રમવાનું? માત્ર 4 માં જ ગરબા ગાવાના એને 2s 2px 2py અને 2pz માં. એટલે આનો મતલબ કે તે વધુમાં વધુ 4 બંધન ક્ષમતા ધરાવે. કેટલી બંધન ક્ષમતા ધરાવી શકે? 4. કેમ? કારણ કે ત્યાં ટોટલ કક્ષકો 4 જ અવેલેબલ છે. એટલે પી વિભાગના બીજા આવર્તમાં આવતા જે બી તત્વો છે
બીજા આવર્તમાં આવતા જે બી તત્વો બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, અરે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. ફ્લોરિન તો નહીં ગણીએ આપણે. તો તેમની બંધન ક્ષમતા વધુમાં વધુ આપણને 4 જ મળશે. કેટલી મળશે? 4. એનાથી આગળ વધારાનો કોઈ બંધ બનાવી શકશે નહીં. કેમ? કારણ કે તેમાં ડી કક્ષક અવેલેબલ નથી. જ્યારે આપણે પી વિભાગના ત્રીજા આવર્તની વાત કરું તો ત્રીજા આવર્તની અંદર આપણે 3s2 શરૂ કરીને 3pn પ્રકારની વાત કરીએ. ત્રીજા આવર્તની અંદર વાત કરું, ધારો કે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના 3s2, 3p1 અને 3d કક્ષક ખાલી. એટલે કે અહીંયા આપણે જોઈએ તો અહીંયા p ની 3 કક્ષકો મળશે. p ની કેટલી કક્ષકો? 3p ની 3. 3d ની ખાલી કક્ષકો આપણને 5 મળશે અને અહીંયાથી મળશે 3s કક્ષક. એટલે 1 2 3 4 5 6 7 8 9. એટલે ત્રીજા આવર્તના તત્વોની બંધન ક્ષમતા એ ઘણી ઊંચી હોય છે. કેવી હોય? ઘણી ઊંચી હોય. તો p સમૂહના ત્રીજા આવર્તના સભ્યોની ઇલેક્ટ્રોન રચના 3s2 3pn હોય છે, જેમાં 3p અને 3s કક્ષકની વચ્ચે 3d કક્ષક ખાલી આવેલી હોય છે. 3p અને 4s ની વચ્ચે 3d કક્ષક ખાલી આવેલી હોય છે. અને આ ખાલી આવેલી ડી કક્ષકને લીધે ત્રીજા આવર્તના તત્વોની સહસંયોજક ક્ષમતા 4 થી વધારે હોય છે. કેવી હશે? 4 થી વધારે. જેમ કે બોરોન માત્ર BF4- જ બનાવી શકશે, જ્યારે એલ્યુમિનિયમ Al6 3- આયન બનાવી શકે. એલ્યુમિનિયમની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન? તો એલ્યુમિનિયમની સંયોજકતામાં 3 ઇલેક્ટ્રોન. પણ એલ્યુમિનિયમની પાછળની 3d કક્ષક ખાલી હોવાથી F તેમાં ઇલેક્ટ્રોનનું દાન આપીને તેની સાથે જોડાઈને Al6 3- સંકીર્ણ આયન બનાવશે. પી વિભાગની અંદર આપણને પાયબંધમાં વિવિધતા જોવા મળશે. ત્યાં આપણને પીપાઈ, ડીપાઈ અને ડીપાઈ પ્રકારના બંધ જોવા મળે. પાયબંધના પ્રકાર છે પીપાઈ, ડીપાઈ અને ડીપાઈ. એટલે જો પી કક્ષકો દ્વારા પાયબંધ બને, 2 પી કક્ષકો દ્વારા પાયબંધ બને તો એને પીપાઈ બંધ. એક ડી કક્ષક અને એક પી કક્ષક દ્વારા પાયબંધ બને તો ડીપાઈ અને 2 ડી કક્ષકો દ્વારા પાયબંધ બને તો એને ડીપાઈ બંધ કહેવાય છે. તો અહીં દરેક સમૂહના પ્રથમ તત્વો કે જે બીજા આવર્તમાં આવેલા તત્વો છે. અહીં આવર્ત કોષ્ટક તમે જોયું હશે પી વિભાગનું કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એ દરેક સમૂહનું પ્રથમ તત્વ છે, પણ બીજા આવર્તમાં આવેલું તત્વ છે. અને બીજા આવર્તની ઇલેક્ટ્રોન રચનામાં શું હોય? 2s અને 2p જ હોય. માટે અહીં બીજા આવર્તના તત્વો પોતાના જ તત્વ સાથે પીપાઈ બંધ બનાવી શકે. જેમ કે આલ્કીનમાં ઇથિન કાર્બન ડબલ બોન્ડ, આલ્કાઇનમાં કાર્બન ટ્રિપલ બોન્ડ, નાઇટ્રોજન ત્રિબંધ બનાવતો હોય તો ત્યાં આપણને પીપાઈ બંધ જોવા મળે. કયા આવર્તના તત્વોમાં પીપાઈ બંધ હોય? બીજા આવર્તમાં જ હોય. ક્યાં હોય? બીજા આવર્તમાં. ત્રીજામાં પીપાઈ બંધ હોતો નથી. અહીં સમૂહના પ્રથમ તત્વો જે છે એ બીજા આવર્તના અન્ય તત્વો સાથે પણ પીપાઈ બંધ બનાવી શકે. અહીં બીજા આવર્તના અન્ય તત્વો સાથે પણ પીપાઈ બંધ બનાવી શકે. જેમ કાર્બન ઓક્સિજન સાથે ડબલ બોન્ડ બનાવે, કાર્બન નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડ બનાવે, કાર્બન નાઇટ્રોજન ત્રિબંધ બને, નાઇટ્રોજન ઓક્સિજન દ્વિબંધ બને. દ્વિબંધમાં એક કયો બંધ હોય? પાય બંધ. ત્રિબંધમાં કેટલા પાય બંધ હોય? 2 પાય બંધ. આમાં 1 પાય બંધ. અને એ પી કક્ષકો દ્વારા બને. અહીંયા કાર્બનની પી કક્ષક અને અહીંયા ઓક્સિજનની પી કક્ષક વડે પાય બંધ બન્યો તો આને નામ આપ્યું પીપાઈ બંધ કહેવાય છે.
હવે આપણે આગળ વધીએ તો ભારે તત્વોની અંદર આપણને પીપાઈ બંધ જોવા મળતો નથી. ભારે તત્વોમાં આપણને પીપાઈ બંધ નથી જોવા મળતો, પરંતુ ભારે તત્વોમાં આપણને ડીપાઈ પીપાઈ અને ડીપાઈ પ્રકારના બંધ જોવા મળે છે. અહીં ડી કક્ષકોની શક્તિની વાત કરીએ તો ડી કક્ષકની શક્તિ એફ કક્ષકો કરતા વધુ હોય છે. ડી કક્ષકની શક્તિ, તો કક્ષકોનો શક્તિક્રમ તમે આગળ ભણી ગયા પિરિયોડિક ટેબલમાં. એસ ની શક્તિ સૌથી ઓછી, પછી પી ની, પછી ડી ની અને પછી એફ તરફ જઈએ તો તેનો શક્તિક્રમ વધતો જાય છે. શક્તિક્રમમાં શું થતું જાય? વધારો થતો હોય છે. એટલે અહીં આપણે જે પીપાઈ બંધની વાત કરીએ છીએ તો એ પીપાઈ પાઈ બંધ સૌથી સ્ટ્રોંગ હોય. કોના કરતા? ડીપાઈ અને ડીપાઈ કરતા. એટલે કે અહીં પાઈ બંધની પ્રબળતાના ક્રમની વાત કરીએ તો સૌથી સ્ટ્રોંગ પીપાઈ બંધ, પછી ડીપાઈ અને ડીપાઈ હોય. તો આગળ આપણે જોઈએ કે જો સમાન ઓક્સિડેશન અવસ્થા ધરાવતા પ્રથમ તત્વો કરતા ભારે તત્વોની સવર્ગ આંક વધારે હોય છે. એ તો ભણી ગયા. પ્રથમ તત્વોની સવર્ગ સંયોજકતા કેટલી હોય? 4. જ્યારે ભારે તત્વોમાં 4 થી વધારે હોય. ભલે બંનેમાં ઓક્સિડેશન અવસ્થા સરખી હોય, પણ તેમના સવર્ગ આંક ભારે તત્વો માટે વધારે હોય છે. કેમ? કારણ કે તેમાં ડી કક્ષક આવેલી હોય. જેમ કે +5 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન આપણે નાઇટ્રોજન અને ઓક્સિજનની વાત કરીએ તો તેમના ઓક્સો NO3 3-. NO3 3- તો આપણે N બરાબર છેડા ઉપરનો ઓક્સિજન ડબલ બોન્ડથી જોડીએ છીએ, બાકીના 2 ઓક્સિજન સિંગલ બોન્ડથી જોડીશું, જેમાં આ એક ઓક્સિજનને આપણે બનાવીશું માઇનસ, જેમાં એક ઓક્સિજન સવર્ગ બંધથી જોડાશે. તો આની અંદર આપણે જો એક પાઈ બંધ છે, સિગ્મા બંધ કેટલો? તો આ 1 2 અને એક આ 3. એટલે પાયબંધ ઉપરાંત તેમાં 3 સવર્ગ બંધ બનવાની ક્ષમતા, કારણ કે તેમાં એક જ પી કક્ષક હોય છે. કેટલી પી કક્ષકો હોય? એક. PO4 3- ની વાત, PO4 O, તો આ ઓક્સિજન માઇનસ. તો પાયબંધ એક છે, તે ઉપરાંત તેમાં આપણને સિગ્મા બંધ કેટલા મળે? તો 6. કેમ? કારણ કે તેની ઇલેક્ટ્રોન રચનામાં ફોસ્ફરસમાં આપણને એસ કક્ષક મળે, પી કક્ષક મળે અને ખાલી ડી કક્ષક પણ મળતી હોય છે. માટે આની સવર્ગ બંધ કેટલો થયો? તો સવર્ગાંક ગણીએ તો 4. આનો સવર્ગાંક કેટલો થયો? 3 થયો. તો આ ખાસ અગત્યની ઇન્ફોર્મેશન હતી. ચાહે તમે કોઈ પણ સમૂહ વિશે ભણતા હોય, ચાહે કોઈ બી સમૂહ 14, 15, 16, 17 ગમે તે, પણ તેના માટે આ માહિતી એ ખૂબ જ અગત્યની છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું સમૂહ 13 ના તત્વો. સમૂહ 13 ની અંદર કયા કયા તત્વો હોય છે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તો સૌથી પહેલા તેના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો બોરોન એક દુર્લભ તત્વ છે. બોરોન આપણને ઓર્થોબોરિક એસિડ, બોરેક્સ અને કાર્નાઇટ જેવી ખનિજમાંથી મળે. ઓર્થોબોરિક એસિડનું સૂત્ર H3BO3, બોરેક્સનું Na2B4O7 10H2O, કાર્નાઇટ Na2B4O7 4H2O. બોરેક્સ આપણને ભારતની અંદર લદ્દાખમાં આવેલી પુગા ખીણમાંથી અને રાજસ્થાનના સાંભર સરોવરમાંથી મળે છે. પૃથ્વીના પોપડામાંથી તેનું દર જોઈએ તો 0.0001% જેટલા પ્રમાણમાં છે. ખૂબ જ ઓછી માત્રા, એટલે જ કહ્યું કે બોરોન દુર્લભ છે. અહીંયા આપણે બોરોનના 2 સમસ્થાનિકો મળે છે, B10 અને B11, જેમાં B10 19% છે અને B11 એ 81% જેટલો હોય છે.
ત્યાર પછી એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ પૃથ્વીના પોપડામાંથી મળતી સૌથી વધુ પ્રમાણ ધરાવતી ધાતુ છે. પૃથ્વીના પોપડાના દરથી વાત કરીએ તો સૌથી વધુ ઓક્સિજન 45.5% યાદ રાખજો, MCQ માં પૂછાઈ ગયેલું છે. સિલિકોન 27.3% 27.7% અને પૃથ્વીના પોપડામાંથી ત્રીજા ક્રમે એલ્યુમિનિયમ 8.31% મળતો હોય છે. બાકી બધું સમજી લેવાનું ટકાવારીમાં. આ ત્રણનો સરવાળો કરો એની સામે બાકીનું આખું આવર્ત કોષ્ટકના બધા તત્વોનો સમાવેશ થાય. એલ્યુમિનિયમ આપણને બોક્સાઇટ સ્વરૂપે મળશે Al2O3 2H2O, ક્રાયોલાઇટ Na3AlF6 જે એલ્યુમિનિયમ માટેની અગત્યની ખનિજો છે. બીજી જે સિલિકેટ સંયોજનો પણ છે, પણ એ સિલિકેટમાંથી એલ્યુમિનિયમ મેળવવું ખૂબ જ કોસ્ટલી છે. સોનાના ભાવ જેટલો થઈ જાય એલ્યુમિનિયમ, એ તો શક્ય જ નથી એવું, બરાબર. તો ભારતની અંદર અબરખ માઇકા એક સિલિકેટ ખનિજ છે, તો તે આપણને અબરખ માઇકા સ્વરૂપે મધ્યપ્રદેશમાંથી, કર્ણાટક, ઓડિશા અને જમ્મુમાંથી મળે છે. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ જે કુદરતમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા હોય છે. આગળ જતા 100 પછીના ઉપરના તત્વોમાં 113 નંબરનું તત્વ નિહોનિયમ, જેને NH વડે દર્શાવવામાં આવે છે. આ સંશ્લેષિત તત્વ છે. MCQ માં પૂછે તો યાદ રાખજો. સમૂહ 13 નું કયું તત્વ સંશ્લેષિત રેડિયો એક્ટિવ તત્વ? તો નિહોનિયમ, જેનો પરમાણુય ક્રમાંક છે 113, પરમાણુય દળ છે 286 ગ્રામ પ્રતિ મોલ, ઇલેક્ટ્રોન રચના રેડોન કમ્પ્લેટ 5F14 6D10 અને 7S2 7P1 છે. બુક્સમાં ભૂલ છે, 2 લખેલું, સુધારી દેવું. અહીંયા નિહોનિયમની વાત કરીએ તો તેનો અર્ધાયુષ્ય સમય એ 21 સેકન્ડનો છે. અરે 20 સેકન્ડનો. MCQમાં આ નાની બાબતો ખાસ ધ્યાન રાખજો. સમૂહ 13 નું કયું તત્વ રેડિયો એક્ટિવ છે? તો નિહોનિયમ. સંશ્લેષિત તત્વ અનયુરેનિયમ તત્વ બી કહેવાય, આને શું કહેવાય? અનયુરેનિયમ તત્વ પણ કહેવામાં આવે છે, જેનો એક સમસ્થાનિક જેનો અર્ધાયુષ્ય સમય એ આપણને 20 સેકન્ડનો મળે, જે આપણને મિલીગ્રામ વજનમાં જ આ તત્વો મળતા હોય છે. બરાબર. ખાલી દેખાવ પૂરતા શોધાયેલા છે, પણ હજુ આમનો ક્યાં યુઝ થઈ શકે એવું છે નહીં, કારણ કે તેમનું રાસાયણિક સ્ટ્રક્ચર હજુ સુધી પૂરેપૂરું કન્ફર્મ થયું નથી. તો આપણે આજે આટલા સુધી રાખીશું, બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.